ઇતિહાસ વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2025 માટેની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ જે 2025ની અંદર તૈયાર કરેલી છે એ બ્લુપ્રિન્ટનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું. વિભાગ વાઇઝ કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્નો પૂછાશે. તો ઇતિહાસ વિષય એવો છે કે જેની અંદર પાસ થવા માટે પણ તમારે અમુક ચેપ્ટર તમે કરો ને તો પણ ઇનફ છે. તો જે વિદ્યાર્થીઓ પાસ થવા માગે છે એમના માટેના પણ ચેપ્ટર આપી દઈશું. તો ચાલો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો. આપણે સેક્શન એની વાત કરીએ તો વિભાગ એ તમારે છે ને એ 20 માર્ક્સના 20 MCQનું રહેશે. એટલે કે પ્રશ્ન ક્રમાંક 1 થી 20 માર્ક્સના 20 MCQ રહેશે. તો હવે આની અંદર ચેપ્ટરની વાત કરીએ ને તો ચેપ્ટર 1 થી 8 અને ચેપ્ટર 10 અને 15 અને દરેક ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાશે. એટલે કે 1 થી 8 ચેપ્ટર કરવાના અને 10મો અને 15મો ચેપ્ટર આટલા તમારે MCQ માટે ખાસ તૈયાર કરી દેવાના છે. અને MCQ તૈયાર કરવા માટે સ્વાધ્યાયની પાછળ જેટલા પણ MCQ આપેલા છે ને એ આટલા પાર્ટના તો ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. તો પણ તમારે 14 થી 15 માર્ક્સ પાકા થઈ જાય. અને સ્વાધ્યાયના MCQનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એ વિડીયો તમે જોઈ નાખજો. હવે એના પછી સેક્શન બીની વાત કરીએ તો ચેપ્ટર 2ની અંદર એક ગુણના પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન ક્રમાંક 21 થી 30 એટલે કે 10 પ્રશ્નો પૂછાશે. તો આના માટેના ચેપ્ટર કયા છે તો ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4. એના પછી ચેપ્ટર 6, એના પછી 10, 12, 13 અને 14 અને ચેપ્ટર 4 છે જેમાંથી 2 પ્રશ્ન પૂછાશે અને બાકીનામાંથી એક પ્રશ્ન પૂછાશે. તો એક વાક્યના પ્રશ્નો માટે તમારે ચેપ્ટર 1, 2, 3, 4, 6, 10, 12, 13 અને 14. એના પછી આપણે સેક્શન સીની વાત કરીએ તો 2 ગુણના પ્રશ્નો. હવે 2 ગુણના પ્રશ્નો એટલે કે 31 થી 44 ક્રમના હશે. એટલે કે એમાંથી 14માંથી કોઈ પણ તમારે 10 પ્રશ્નોના જવાબ લખવાના થશે અને પ્રત્યેકના 2 ગુણ. આમ તમારી સેક્શન સી 20 ગુણનું રહેશે. તો આની માટેના ચેપ્ટરની આપણે વાત કરીએ તો ચેપ્ટર 4 એમાંથી 2 પ્રશ્નો, ચેપ્ટર 5, ચેપ્ટર 7, 8, 7 અને 8માંથી 2 પ્રશ્નો, પછી ચેપ્ટર 9, ચેપ્ટર 10, 14, 15 અને ચેપ્ટર 16 અને ચેપ્ટર 17માંથી 2 પ્રશ્નો. એટલે કે આની અંદર જે સ્ટાર કરેલા છે ને ચેપ્ટર 17 છે, પછી ચેપ્ટર 4, 7 અને 8 એમાંથી 2 અને બાકીના ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે. હવે આપણે આગળ વાત કરીએ સેક્શન ડીની એટલે કે 3 ગુણના પ્રશ્નો. તો સેક્શન ડી તમારે 30 માર્ક્સનું રહેશે. એટલે કે પ્રશ્ન ક્રમાંક 45 થી 58 આપેલા હશે 14 પ્રશ્નો, જેમાંથી કોઈ પણ તમને આવડે તે તમારે 10 પ્રશ્નો લખવાના છે. તો આના માટેના ચેપ્ટર જોઈએ તો 1, 2, 3, ત્રીજામાંથી 2, છઠ્ઠામાંથી 2, પછી 10મું, પછી 11મામાંથી 2, 12મું અને 15મું અને એના પછી 16 અને 17 આટલા ચેપ્ટરમાંથી તમારે 3 ગુણના પ્રશ્નો પૂછાશે. એના પછી આપણે મોટા પ્રશ્નો ચેપ્ટર પ્રમાણે જોઈએ. સેક્શન નંબર ઈની અંદર જે તમારે 20 માર્ક્સનું રહેશે. એટલે કે 4 પ્રશ્નો લખવાના છે અને 20 ગુણનું રહેશે. એટલે કે કુલ પ્રશ્નો 59 થી 64 આપેલા હશે. તો એના માટે ચેપ્ટર 5, 7, 8, 9, 13, 14 આ ખાસ ચેપ્ટર નોંધી નાખજો. કયા ચેપ્ટર 5, 7, 8, 9, 13 અને 14 આટલામાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાશે. હવે જે વિદ્યાર્થીઓ પાસ થવા માગે છે તો એમને કયા ચેપ્ટર કરવાના છે તો એમના માટે ખાસ ચેપ્ટર 7, 8, 3 અને 4 એટલે કે 3, 4, 7, 8 આટલા 4 ચેપ્ટર એ કરી નાખે ને તો પણ એમના માટે 39 માર્ક્સ આવી જાય છે. તો આ 4 ચેપ્ટર તમારે ખાસ પ્રાયોરિટી પહેલાં આપવાની છે જે પાસ થવા માગે છે એ. અને વિભાગ વાઇઝ આવી રીતે તમને આપેલું છે કારણ કે 7મા ચેપ્ટરમાંથી 11 માર્ક્સનું, 8મામાંથી 11 માર્ક્સનું, પછી ત્રીજામાંથી 9 માર્ક્સનું અને ચોથામાંથી 8 માર્ક્સનું આવી રીતે 39 માર્ક્સનું કવર થઈ જશે.